ગાંધીનગર લોકસભા બેઠકને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગર બેઠક પર અમિત શાહનું નામ સર્વાનુમતે મંજૂર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ ગાંધીનગરથી લડે ચૂંટણી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે ભાજપમાં કોઈ દાવેદાર નહીં। સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન કોઈએ દાવેદારી ન નોંધાવી। ગાંધીનગર બેઠક પર સેન્સ લેવાની પ્રક્રિયામાં સૌનો એક જ મત છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ ગાંધીનગરથી લડે ચૂંટણી। અમિત શાહ ગાંધીનગરથી જ ચૂંટણી લડે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે। લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે અને 26 બેઠકો પરની જે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા છે તે આજે અને આવતીકાલે યોજાશે। ત્યારે ખાસ ગાંધીનગર લોકસભા ની સેન્સ પ્રક્રિયા આજે અમદાવાદ ખાતે યોજાઈ હતી અને સર્વાનુમતે અમિતભાઈ શાહ પોતે આ બેઠક પરથી ચૂંટણી લડે તેવો એકમત હતો। ત્યારે આપણી પાસે ગાંધીનગરના મેયર છે હિતેશભાઈ મકવાણા, તેઓ પણ આ બેઠકમાં હાજર હતા। તેમની પાસેથી જાણીશું। હિતેશભાઈ, ખાસ ભાજપની જે સેન્સ પ્રક્રિયાની બેઠક આજે ને કાલે યોજાઈ રહી છે, ખાસ સર્વાનુમતે અમિતભાઈનો નિર્ણય કરવામાં આવ્યો છે, શું કહેશો? સચિનભાઈ, આજે ગુજરાતની 26 બેઠકો ઉપર આજે સેન્સ પ્રક્રિયા આજથી શરૂ થઈ છે। ગાંધીનગર લોકસભા વિસ્તારની સેન્સ પ્રક્રિયા આજે માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને પ્રદેશ ઉપાધ્યક્ષા વર્ષાબેનની હાજરીમાં થઈ। એમાં ગાંધીનગર લોકસભા વિસ્તારની દરેક 7 વિધાનસભાના કાર્યકર્તાઓ અને જવાબદાર આગેવાનશ્રીઓ અહીંયા ભેગા થયા અને સર્વે આગેવાનશ્રીઓએ એક મત થઈને માનનીય અમિતભાઈ શાહ સાહેબના નામની વાત કરી છે કે આપણે સૌ નસીબદાર છીએ કે આપણને અમિતભાઈ શાહ સાહેબ જેવા સાંસદ મળ્યા છે। તો ફરીથી પણ આ લોકસભા માનનીય અમિતભાઈ શાહ સાહેબ લડે અને સૌએ અમિતભાઈ શાહ સાહેબને બહુ જ જંગી બહુમતીથી જીતાડે એવો સૌ સાથે મળીને સંકલ્પ કર્યો છે। ખાસ એક વાત એવી પણ આવી રહી છે કે 10 લાખ મતથી જીતવાની વાત હતી, અન્ય કોઈ ઉમેદવાર હોય તો પણ આટલી જ લીડ મળે, તે બાબતે શું કહેશો? હું એ જ કહેવા માંગુ છું કે દરેક કાર્યકર્તાનો ઉત્સાહ જન સુધી અમિતભાઈ શાહ સાહેબ અનેકવિધ યોજનાઓ, નાનામાં નાના વ્યક્તિની પીડા, અમિતભાઈ ભલે દિલ્હી બેઠા હોય પણ એમના સંસદીય વિસ્તારમાં નાના વ્યક્તિ નાનામાં નાની કોઈ તકલીફ હોય તો અમિતભાઈના કાર્યાલયથી એનું ફોલોઅપ લેવામાં આવે છે। એટલે એ જન સુધી એમને જે કાર્યો કર્યા છે એ કાર્યોના આધાર ઉપર લોકો કહ્યા છે કે ભાઈ અમિતભાઈ દેશમાં સૌથી વધારે લીડથી જીતશે, કારણ કે અમિતભાઈએ લોકોના દિલ જીત્યા છે, લોકોના મન સુધી પહોંચ્યા છે। આભાર મીર સાહેબ। ખાસ કરીને તો લોકસભા જે વિસ્તારની આજે સેન્સ પ્રક્રિયા હતી, ખાસ નિરીક્ષકો જે છે તે હોદ્દેદારોને સાંભળતા હોય છે ને એક મત હોય છે ને ત્યારબાદ આ જે રિપોર્ટ છે પાર્લામેન્ટરીમાં મોકલવામાં આવતો હોય છે ને ત્યારબાદ જે છે તે લોકસભા મત વિસ્તારના ઉમેદવાર નક્કી કરવામાં આવતા હોય છે। ત્યારે આજે અમદાવાદ ખાતે ગાંધીનગર લોકસભાની જે સેન્સ પ્રક્રિયાની બેઠક યોજાઈ હતી। સચિન કડિયા, ગુજરાત ફાસ્ટ, અમદાવાદ।